છે એવી એક ચોથી અવસ્થા એ જે પદાર્થ આપણે પ્લાઝમા તરીકે ઓળખીએ છીએ એનો ભૌતિકશાસ્ત્ર મુજબનો અભ્યાસ આપણને ખૂબ જ ઉપયોગી બની શકે અને ઘણા બધા ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતો નિયમો એમાં વ્યાપ્ત એનર્જી અને બળો એના વિશે માહિતી મેળવાય અને એ માહિતી મેળવી આપણે માણસ જાતને કઈ રીતે ઉપયોગી થાય એ આપણે એમાંથી લઈ શકીએ અને આ માહિતીના અનુસંધાનમાં આપણે પછીથી એટલે જે આપણે હંમેશા એક માણસ જાત તરીકે કરીએ છીએ કે ભાઈ એનો ઉપયોગ કેવી રીતે આપણે આપણા માટે કરી શકીએ એ બધા જસ્ટ પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈ શકીએ. તો તમે જુઓ કે આપણે અત્યાર સુધીના જે અભ્યાસમાં જે પ્લાઝમા વિશે જાણ્યું તો પ્લાઝમાનું મૂળભૂત સ્વરૂપ કેવું હોય, કુદરતમાં અને બ્રહ્માંડમાં એ વ્યાપ્ત કેવી રીતે છે, અંદર જઈને જોઈએ તો કેવી રીતે આપણે કલ્પના કરી શકીએ કે પ્લાઝમા એક આખું કેવું પ્રકારનું વાદળ હશે. તો ધન આયન ઋણ આયન એની અસ્તવ્યસ્ત ગતિ આ બધું આપણે એક એનિમેશન વડે જોયું કે ત્યાં એનું એ રીતનું હોય છે. કંટ્રોલિંગમાં બધું એના પણ પરિબળો લાગેલા હોય છે. એ બળોમાં ખાસ તો કોલમ્બિયન ફોર્સીસ હોય છે. એનું જે કન્ફાઇનમેન્ટ છે એ આપણે મેગ્નેટિક ફિલ્ડ વડે એટલે મેગ્નેટિક ફિલ્ડનું એક આખું આવરણ બનાવી એની વચ્ચે પ્લાઝમાને આપણે પ્લાઝમા અવસ્થાને એક કન્ફાઇન સ્ટેટમાં રાખી શકીએ અને આ એવા પ્રકારની કન્ફાઇન સ્ટેટ છે કે જેમાં આયોનાઇઝેશનની પ્રક્રિયા અને આયન અને ઇલેક્ટ્રોનની પુનઃસંયોજનની પ્રક્રિયા સતત ચાલુ છે પાછી અને લગભગ સરખા પ્રમાણમાં આયોનાઇઝેશન થતું જાય, પુનઃસંયોજન થતું જાય અને છતાં એક એવી વિશિષ્ટ અવસ્થા બની રહે કે જ્યાં આયન્સ અને ઇલેક્ટ્રોનની સંખ્યા લગભગ સરખી હોય, અમુક ન્યુટ્રલ કણો પણ હોય અને છતાં એ એક અવસ્થા સચવાઈ રહે જે ખૂબ ઊંચા તાપમાન સુધી એ આપણને આ અવસ્થા મળે છે અને એ એક સોર્સ ઓફ એનર્જી તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો આપણા ખરેખર એક અગત્યનો વિષય છે આપણા માટે કે ખૂબ માહિતી એમાં મેળવી શકાય અને જ્યાં સુધી ભૌતિકશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં આપણે વાત કરીએ તો આપણે ઓવરઓલ સિનારીઓ જોયો એને સંરચનાથી માંડી સિસ્ટમ કેવા પ્રકારની હોય, એનું અસ્તિત્વ કેવી રીતે થઈ શકે, આયોનિક સિચ્યુએશન કેવી હોય, એના પર લાગતા પરિબળો કેવા છે, આ બધી વસ્તુનો આપણે જસ્ટ ડિટેલ સાથે સ્ટડી કર્યો. એક આખું ચિત્ર આપણા મગજમાં ઉપસી ગયું કે ખરેખર પ્લાઝમા અવસ્થા શું છે, એની અગત્યતા શું છે, એનો અભ્યાસ આપણને કેવી રીતે થઈ શકે, આ બધી માહિતીની આપણે સચોટ રીતે જસ્ટ નિરૂપણ હમણાં જ જોયું. હવે આ સાથે હું એનજી ઠાકર સાહેબને વિનંતી કરીશ કે તેઓ આમાં વિશેષ ભૌતિકશાસ્ત્રના અનુસંધાનમાં કેવી રીતે અભ્યાસ થઈ શકે, ત્યાં થોડો મેથેમેટિક્સનો પણ ઉપયોગ આવશે. વાસ્તવ સ્વરૂપે આપણે પ્લાઝમા જે લેબોરેટરીમાં ઉત્પન્ન કરીએ છીએ જે ડિસ્ચાર્જ ટ્યુબ વગેરે તો એ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે આ બધી ડિટેલ માહિતી આપણને એનજી ઠાકર સાહેબ આપશે. હું એનજી ઠાકર સાહેબને વિનંતી કરું કે તે વિશેષ આપણને આમાં માહિતી પ્રોવાઈડ કરે. એનજી ઠાકર સાહેબ. થેન્ક યુ આચાર્ય સાહેબ. નમસ્કાર. નાઉ you know that what is plasma. હમણાં સાહેબે જ કીધું, પ્રશાંતભાઈ આચાર્ય સાહેબે, plasma is an ionized gas. There is a coexistence of electron gas and ion gas and somewhat neutral particles. It's also a fourth state of matter. It is called plasma. સાહેબે બરાબર રીતે સમજાવી દીધું. તમને એ પણ ખબર છે અરોરા લાઇટનિંગ એ પણ તમે જોયેલા હશે ક્યારેક નોર્થ પોલ ઉપર, એના વિશે ડિસ્કવરી ચેનલમાં સાંભળેલું પણ હશે, જોયેલું પણ હશે. તો આ બધા પ્લાઝમાનું સ્વરૂપ છે. પ્લાઝમા દ્રવ્યમાનનું ચોથું સ્વરૂપ છે, આયોનાઇઝ ગેસ છે. પણ હજી પણ મારે થોડુંક કહેવું છે એના ઉપર કે પ્લાઝમાના પણ પ્રકાર છે, સોલિડ પ્લાઝમા, લિક્વિડ પ્લાઝમા અને ગેસિયસ પ્લાઝમા. તમે સેમિકન્ડક્ટર જર્મેનિયમ ને સિલિકોનનું નામ સાંભળેલું છે. તો જર્મેનિયમના જે પરમાણુઓ વચ્ચે કોવેલેન્ટ બોન્ડ બને છે એ ધારો કે બ્રેક થાય અને વચ્ચેથી જે ઇલેક્ટ્રોન છૂટા પડે અને જે ગતિ કરે એવા પ્લાઝમાને સોલિડ પ્લાઝમા કહેવાય. કેમિસ્ટ્રીમાં તમે લિક્વિડ પ્લાઝમા માટે કોલોઇડલ સ્વરૂપનું નામ સાંભળેલું હશે. પ્લાઝમા કેન બી કન્સિડર એઝ અ ફ્લુઇડ, લિક્વિડ ફ્લુઇડ, લિક્વિડ પ્લાઝમા તરીકે આપણે ઓળખશું એને. ગેસિયસ પ્લાઝમા હમણાં સાહેબે ખૂબ જ ડિટેલમાં ખૂબ જ સરસ રીતે તમારી સાથે ચર્ચા કરી. તમે સૂર્ય હવા, સોલર વિન્ડ્સ એનું નામ સાંભળેલું હશે. તીવ્ર ગતિથી પોઝિટિવલી ચાર્જ આયન્સ, નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોન્સ ફેંકાતા હોય સૂર્ય તરફથી બ્રહ્માંડ તરફ, પૃથ્વી તરફ, તો આપણે એને સોલર વિન્ડ્સ એટલે કે ગેસિયસ પ્લાઝમા તરીકે પણ ઓળખીએ છીએ. સામાન્ય રીતે આયોનાઇઝ ગેસ અને પ્લાઝમા એ વચ્ચેનો ડિફરન્સ પણ સાહેબે ખૂબ જ સરસ રીતે તમને પીજી આચાર્ય સાહેબે સમજાવ્યો. થેન્ક યુ સર ફોર. હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ સર. નેક્સ્ટ
હા, હવે પ્લાઝમા છે એની ઉત્પત્તિ આપણે કેવી રીતે કરવી, આપણી લેબોરેટરીની અંદર પ્લાઝમાને કેવી રીતે ઉત્પન્ન કરી શકીએ છીએ. હાઉ વી કેન પ્રોડ્યુસ પ્લાઝમા બાય ગેસ ડિસ્ચાર્જ મેથડ. આપણે એવી ટ્યુબ લઈએ જેની અંદર પૂરતા પ્રમાણમાં પૂરતા દબાણે, અલબત્ત ઓફકોર્સ નીચા દબાણે આયોનાઇઝ ગેસ ભરેલો હોય. there is a anode, there is a cathode and some neutral gas. Now we apply potential, આપણે એને પોટેન્શિયલ લગાડીએ અને હવે આપણે પ્લાઝમા ઉત્પન્ન કરવો છે. પણ પ્લાઝમા એ સીધું આપણે પોટેન્શિયલ લગાડીએ તો તરત ઉત્પન્ન થઈ જતો નથી. we should study about breakdown voltage. So what do you mean by breakdown voltage? The breakdown voltage is the voltage at which ionization phenomena takes place. Current increases sharply at the voltage and there produce plasma. It is called breakdown voltage. આપણે આ બ્રેકડાઉન વોલ્ટેજની ડેફિનેશન ઉપરથી, બ્રેકડાઉન વોલ્ટેજ શું છે એની ડેફિનેશન ઉપરથી હવે ગેસ ડિસ્ચાર્જ ટ્યુબની મદદથી પ્લાઝમાની ઉત્પત્તિ કરવાની છે. હવે આપણે એક EHT એક્સ્ટ્રા હાઈ ટેન્સલ વોલ્ટેજવાળું પાવર સપ્લાય પણ લીધેલું છે આપણી પાસે. ટ્યુબ છે, પ્લાઝમા ટ્યુબ છે, પ્લાઝમા પ્રોડ્યુસ કરવા માટે નીચા દબાણે વાયુ પણ ભરેલો છે, એનોડ અને કેથોડ બે ઇલેક્ટ્રોન્સ પણ છે. હવે વી આર સ્લાઇટલી ઇન્ક્રીઝિંગ ધ વોલ્ટેજ. મિત્રો તમે વોલ્ટેજ વર્સિસ કરંટનો ગ્રાફ જોઈ શકો છો. વી આર ઇન્ક્રીઝિંગ ધ વોલ્ટેજ. સો ઇનિશિયલી વોટ વિલ હેપન? O2A region is called as is obeys Ohm's law. તમને ઓહ્મ્સના લોની ખબર છે. You are increasing the voltage, okay, thereby increasing the current. V equal to I into R. તો O2A region સુધી એટલે અમુક વોલ્ટેજ સુધી એ ઓહ્મના નિયમનું પાલન થશે. હવે અમુક જે ફ્રી ચાર્જીસ છે એ ગતિ કરી એબ્સોર્બ થશે, બહારની સર્કિટમાં આવી જશે. પછી A to B આપણને જે રિજન મળશે એને સેચ્યુરેશન રિજન તરીકે ઓળખવામાં આવે છે. માય ડિયર ફ્રેન્ડ્સ, યુ આર ઇન્ક્રીઝિંગ ધ વોલ્ટેજ, નથિંગ શુડ બી હેપન. ત્યાં કરંટ છે, તમને આઉટપુટમાં મળશે નહીં. એટલા માટે જ એ રિજનને તમે શું કહેશો? સેચ્યુરેશન રિજન તરીકે ઓળખવામાં આવે છે. હવે વધારે ને વધારે વોલ્ટેજ તમે આપો આપેલી ટ્યુબને એનોડ અને કેથોડ વચ્ચેની, તો કઈ ઘટના બનશે? નવ યુ સી, મેં તમને કીધું કે કોઈ પણ મટીરિયલને ઇલેક્ટ્રિક ફિલ્ડની અસર હેઠળ રાખવામાં આવે તો શું થાય? નાવ ઓલમોસ્ટ ઓલ ધ ઇલેક્ટ્રોન્સ will simultaneously pulled out from the outer orbit of the atoms and release it, thereby leaving the positive ions and there produces negative electrons. So there is a production of plasma, because you know that in plasma there is a positively charged ions and negatively charged electrons. એટલે કે અહીંયા આગળ જે વોલ્ટેજ ઉપર તમને બ્રેકડાઉન જોવા મળે, એટલે કે ઇલેક્ટ્રોન્સ અને આયનની એકસાથે ઉત્પત્તિ થયેલી જોવા મળે અને આઉટપુટમાં તમને સડનલી વધારે કાઇનેટિક એનર્જીથી ઇલેક્ટ્રોન છે ફેંકાયેલા બહાર જોવા મળે અને તમને આઉટપુટ ફ્લો મળે જે અચળ વોલ્ટેજ છે, એ વોલ્ટેજને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય. અને ધેર ઇઝ સડન ઇન્ક્રીઝ ઇન ધ કરંટ એટ ધ આઉટપુટ, તો તમને પ્લાઝમા જોવા મળશે. પણ આ કરંટ છે એ પ્રમાણમાં નાના મૂલ્યનો હોય છે. આ પ્લાઝમાને તમે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ પ્લાઝમા બને છે જ. આફ્ટર ધ નેમ ઓફ ધ ઇન્વેન્ટર એને ટાઉનસેન્ડ ડિસ્ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. એ પોર્શન છે B2C. તમે જોઈ શકતા નથી પ્લાઝમાને, એટલે આ પોર્શનને આપણે કેવો ડિસ્ચાર્જ કહેશું? ડાર્ક ડિસ્ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. યુ કેન ઇમેજિન પ્લાઝમા, યુ કેન ફીલ પ્લાઝમા, બટ યુ કાન્ટ સી પ્લાઝમા. બટ પ્લાઝમા ઇઝ ધેર, સો વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ એ dark plasma. Now my dear friend, you can see C2D region. It is negative resistance region. It does not obey Ohm's law. ઓહ્મ્સના નિયમની તદ્દન વિરુદ્ધ છે, તમે જોઈ શકો છો. એટલા માટે એને નેગેટિવ રેઝિસ્ટન્સ રિજન તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે જોશો કે ડી પોઈન્ટ આગળ અગેન there is a breakdown voltage. There produces plasma from D to E. The current flow in microampere range. અહીંયા આ આગળના ડિસ્ચાર્જને ગ્લો ડિસ્ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. Why it is called glow discharge? You can produce the plasma within plasma tube, but you can see colorful fringes of plasma.
સો વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ એ ગ્લો ડિસ્ચાર્જ. અહીંયા પ્લાઝમાનું પ્રોડક્શન થઈ શકે છે. અગેન યુ ઇન્ક્રીઝ ધ વોલ્ટેજ સ્લાઇટલી ફ્રોમ E to F, obeys Ohm's law. Again, F to G, you can see there is a negative resistance region. હવે ફરીવાર તમે જોઈ શકો છો, from G to E, it is called again arc region or arc discharge. Again, there is a breakdown region will be there. A breakdown voltage that produces large number of electrons and ions. It is called arc discharge. મિત્રો તમે ગ્રાફ ઉપરથી એક વસ્તુ માર્ક કરી શકશો કે અહીંયા આગળ આર્ક ડિસ્ચાર્જમાં જો તમે એમ્પિયરના ક્રમનો પ્રવાહ વહે છે, કેટલા એમ્પિયરનો છે જોઈ શકો છો તમે. ઇટ ઇઝ ફ્રોમ 10 to 10⁻², 100 એમ્પિયર્સનો, અને કદાચ હું તો તમને કહું છું કે 100 એમ્પિયર્સ કરતાં પણ વધારે ક્રમનો પ્લાઝમાની અંદર એ વિદ્યુત પ્રવાહ મળે છે. કન્ડક્ટિવિટી ઓફ પ્લાઝમા ઇઝ વેરી હાઈ. ઇટ ઇઝ એઝ ગુડ એઝ કોપર. કદાચ એના કરતાં પણ વધારે તમને અહીંયા આગળ કરંટ જોવા મળે છે. તો આવી રીતે આપણે લેબોરેટરીની અંદર પ્લાઝમા ઉત્પન્ન કરી શકીએ છીએ. તમને કદાચ પ્રશ્ન થશે કે તો આપણે 10 વોલ્ટ કે 15 વોલ્ટ ઉપર પ્લાઝમા ઉત્પન્ન કરી શકીએ છીએ? જો તમે જોઈ શકો છો આર્ક ડિસ્ચાર્જમાં નીચે, ના. યુ હેવ ટુ પાસ થ્રુ સો મેની સ્ટેજીસ, 1, 2 and 3. તમે જોઈ શકો છો દરેક બ્રેકડાઉન ઉપર, અને ક્રમશઃ દરેક સ્ટેજમાંથી પસાર થાવ ત્યાર પછી જ તમને આટલા લાંબા મોટા એમ્પિયર વાળો આર્ક ડિસ્ચાર્જ તમને જોવા મળશે. અહીંયા આગળ ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ફ્રેન્ડ્સ, તમે બ્રેકડાઉન વોલ્ટેજ છે એની કન્ડિશન તમે જોઈ, પણ હવે ગમે ત્યારે આપણે ગમે તેમ કરીને પ્લાઝમાને ઉત્પન્ન કરી શકતા નથી. ધેર શુડ બી કન્ડિશન એન્ડ ધીસ કન્ડિશન શુડ બી ફોલો. ટાઉન્સેન્ડ નામના વૈજ્ઞાનિકે પોતાની એમ્પિરિકલ ફોર્મ્યુલા ડેવલપ કરી, અને એ જે ફોર્મ્યુલા એણે બનાવી એ ફોર્મ્યુલાને એણે ટાઉન્સેન્ડ કન્ડિશન તરીકે પ્રોડ્યુસ કરી. યુ કેન સી ધ ઇક્વેશન gamma into bracket e⁻α into d minus 1 bracket is over equal to 1. Now what is gamma? Gamma is number of secondary electron emitted from the cathode. તમને ખબર છે કે જ્યારે હાઈ કાઇનેટિક એનર્જી હોય આયન્સની ઓલ્સો, આયન્સ વધારે હાયર કાઇનેટિક એનર્જીથી કેથોડ ઉપર સ્ટ્રાઇક થાય છે, અથડાઈ જાય છે, અને પરિણામે એ કેથોડ ઉપરથી સેકન્ડરી ઇલેક્ટ્રોનનું એમિશન થાય છે. ગેમા છે તેની ઉત્પત્તિ દર્શાવતો આંક છે. એનું મૂલ્ય ધારો કે હું તમને કહું, ગેમાનું મૂલ્ય 0.111 છે. e⁻α into d. આલ્ફા is the number of ion pairs produced within a centimeter. 1 સેન્ટીમીટરની અંદર જે પ્લાઝમાની અંદર આયન્સ પેર એટલે ઇલેક્ટ્રોન અને આયન ઉત્પન્ન થાય છે તેની સંખ્યા દર્શાવે છે. તમને થશે કે કેવી રીતે ઉત્પન્ન થાય છે? ઇલેક્ટ્રોન છે એ બ્રેકડાઉન વખતે ખૂબ જ હેવી કાઇનેટિક એનર્જીથી ગયા, ન્યુટ્રલ પરમાણુ ઉપર આપાત થયા, અને ન્યુટ્રલ પરમાણુનું શું થયું? આયોનાઇઝેશન થયું. સો ઇલેક્ટ્રોન્સ વિથ higher kinetic energy strike with the neutral atom, thereby releasing positive and negative ion pair. આલ્ફા છે એ તે દર્શાવતો આંક છે. એનું મૂલ્ય છે 460, ધારો કે હું તમને આપું છું. Now d is the distance between anode and cathode, 0.005 સેન્ટીમીટર. હવે આ જે મેં તમને આંક આપેલા છે એ જો તમે આ વસ્તુ આની અંદર ઇન્ટ્રોડ્યુસ કરો તો એનું વસ્તુ શું થશે? આખા એ બધાની વસ્તુ 1 થવી જોઈએ. સો gamma e⁻α into d minus 1 equal to 1. Then there produce plasma, otherwise not. આ શરતનું જો પાલન થશે તો અને તો જ પ્લાઝમાની ઉત્પત્તિ તમારી લેબોરેટરીમાં થઈ શકશે, અન્યથા નહીં. એટલા માટે આ કન્ડિશનને ટાઉન્સેન્ડ કન્ડિશન તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત પ્લાઝમાની ઉત્પત્તિ તમે કયો વાયુ કેટલા દબાણે ભરેલો છે, તમે કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ લગાડેલું છે, પ્રેશર, ઇલેક્ટ્રિક ફિલ્ડ, અને ઓલ્સો શેપ ઓફ ધ ઇલેક્ટ્રોડ ઇઝ સેલ્ફ. તમે જે પ્રકારનો ઇલેક્ટ્રોડ વાપરો છો એના શેપ ઉપર પણ આધાર રાખે છે. બીજી શરત છે, બીજી કન્ડિશન છે એ પાસન્સ લો. એ પણ પ્લાઝમાની લેબોરેટરીમાં ઉત્પત્તિ માટે ખૂબ જ જરૂરી છે. પાસન્સ લો એમ કહે છે, the breakdown voltage is a function of pressure
and the distance between two electrodes. My dear friends, we are keeping the distance between two electrons is fixed. Suppose 0.005 centimeter. Now variable શું છે? પ્રેશર. ઓકે, તો તમને એમ થાય કે હું ખૂબ જ ઓછું પ્રેશર રાખું. Now you decrease the pressure at very lower level, then what will happen? The mean free path for the charged particles will be so increase. કોઈ પણ એક રૂમ હોય એની અંદર 10 છોકરા તમે ભરી દો, 10 સ્ટુડન્ટને. રૂમ ખૂબ જ મોટો હોય તો એ લોકો વચ્ચે અથડામણની સંભાવના ખૂબ જ ઓછી થશે. શા માટે ઓછી થશે? કારણ કે એમનો મીન ફ્રી પાથ છે ખૂબ જ વધારે હશે. હવે એ મીન ફ્રી પાથ તમે ખૂબ જ વધારી દો છો, અથડામણની સંભાવના ઓછી. એકચ્યુઅલી ધ કલિઝન બિટવીન ધ પાર્ટિકલ ઇઝ નીડેડ ટુ પ્રોડ્યુસ ફોર ધ પ્લાઝમા. ઇલેક્ટ્રોન છે ખૂબ જ હાયર ગતિશક્તિથી પહેલાં આયન્સ ન્યુટ્રન પરમાણુ સાથે અથડાય ખૂબ જ લાર્જર ગતિ ઉર્જાથી, તો અને તો જ તમને પ્લાઝમા પ્રોડ્યુસ થાય. સો મીન ફ્રી પાથ ઇઝ હિયર વેરી લાર્જ. સો દેર ઇઝ લેસ પોસિબિલિટી ઓફ કલિઝન બિટવીન ધ પાર્ટિકલ્સ. યુ હેવ નીડ ધ હાયર બ્રેકડાઉન વોલ્ટેજ. તમારે મોટા બ્રેકડાઉન વોલ્ટેજની આ માટે જરૂર પડશે. ખૂબ જ ખર્ચાળ થશે. ખૂબ જ લોઅર પ્રેશર રાખશો તો. સો એક્સ્ટ્રીમલી લો પ્રેશર ઇઝ પ્રોહિબિટેડ. તમને થશે કે ચાલો ને હું ખૂબ જ હાયર પ્રેશર વધારું. સો ઇફ યુ આર getting large amount of pressure, then what will happen? Mean free path is decreasing so such that all the charged particles or all the free particles comes very closer. There is less probability to get sufficient kinetic energy to strike with the another neutral atoms. ઘણી વાર હવે એ જ 10 વિદ્યાર્થીઓને તમે ખૂબ જ નાના ટેબલ જેટલા અંતરની અંદર બેસાડી દો તો શું થશે? તો એ લોકોની અથડામણની સંભાવના ઘટી જશે. એ લાર્જ કાઇનેટિક એનર્જીથી એ બીજી વસ્તુ સુધી અથડાશે નહીં. જો અથડામણની સંભાવના ઓછી થશે તો નેચરલી વી કેનોટ પ્રોડ્યુસ ધ પ્લાઝમા. સો એક્સ્ટ્રીમલી હાઈ પ્રેશર ઇઝ ઓલ્સો પ્રોહિબિટેડ. એક્સ્ટ્રીમલી હાઈ પ્રેશર છે એ પણ પ્લાઝમા પ્રોડક્શન માટે પ્રોહિબિટેડ છે, કારણ કે એના માટે પણ તમારે લાર્જ બ્રેકડાઉન વોલ્ટેજની જરૂર પડશે. સો ઇન ધીસ વે you can produce your plasma in a laboratory, but you should follow 2 conditions. First, Townsend condition, and second, you should obey Parsons law. Next.